Next we will learn about anti-diarrheal drugs. Anti-diarrheal, ડાયરિયા એટલે ઝાડા, તો ઝાડાને રોકવા માટેની ડ્રગ એટલે શું થાય? એન્ટી ડાયરિયા. ડાયરિયા શું છે? તો કે ડાયરિયા is defined as the frequent passage of liquid feces or watery stools. કેવું છે? frequent એટલે ઘડીએ ઘડીએ ઝડપથી પેસેજ ઓફ લિક્વિડ ફિસિસ. લિક્વિડ ફિસિસ એટલે જે સ્ટૂલ પાસ થાય છે એ લિક્વિડ ફોર્મેશનમાં આવે, અથવા એનું બીજું નામ આપેલું છે વોટરી સ્ટૂલ. જનરલી રિઝલ્ટ ઓફ ઇન્ક્રીઝ મોટિલિટી ઇન ધ કોલોન, એટલે કે જ્યારે કોલોનની અંદર મોટિલિટી વધી જાય, એટલે કે જે મૂવમેન્ટ વધી જાય, એના કારણે શું થાય? આ વોટરી સ્ટૂલ બને. ધ સ્ટૂલ મે કન્ટેન બ્લડ, પસ, મ્યુકસ ઓર એક્સેસ ક્વોન્ટિટી ઓફ ફેટ. એની અંદર શું હોઈ શકે છે? કાં તો બ્લડ આવી શકે, કાં તો પસ એટલે કે રસી ફોર્મેશન આવી શકે, કાં તો મ્યુકસ આવી શકે, અને કાં તો ફેટ્સ વધારે પ્રમાણમાં હોઈ શકે, એ ચરબી સ્વરૂપે એ બહાર નીકળી શકે. Diarrhea is the symptom of some underlying disorder. Untreated diarrhea may lead to electrolyte imbalance and dehydration. શું છે? અંડરલાઇંગ સમ અંડરલાઇંગ ડિસઓર્ડરનો સિમ્ટમ છે, એટલે ઘણા આપણે ડિસઓર્ડરની અંદર જોતા હોય કે તાવ આવે તો પણ ઝાડા થાય, પછી મેલેરિયા થયો હોય તો પણ ઝાડા થાય, એટલે ગમે તે જે ડિઝીઝ છે એની અંદર એક સિમ્ટમ તરીકે ડાયરિયા થઈ શકે છે. અને એ કેવી રીતે? અનટ્રીટેડ ડાયરિયા મે લીડ ટુ, એટલે કે જો ડાયરિયાને સાજો કરવામાં ન આવે, ટ્રીટ કરવામાં ન આવે, તો એમાં શું થાય? ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થાય અને બોડીની અંદર ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન આપણે આગળ ભણી ગયા. ડિહાઇડ્રેશન એટલે શું થાય? બોડીની અંદર પાણી ખતમ થઈ જવું. દેટ ઇઝ it diarrhea is accompanied by vomiting. Intravenous fluid may be necessary to prevent fluid depletion. એટલે કે જો ડાયરિયા પણ હોય અને વોમિટિંગ પણ હોય, તો શું ચડાવવાનું છે? આઈવી ફ્લુઇડ ચડાવવાનું છે, કે આ ફ્લુઇડને કમ્પેર કરવા, એટલે મીન્સ બંનેને સમતલ કરવા માટે. Diarrhea should be immediately treated symptomatically until it is properly diagnosed. એટલે કે જ્યાં સુધી કયા કારણથી ડાયરિયા થયા છે એ ના ખબર પડે, ત્યાં સુધી એને ટ્રીટમેન્ટ તો ચાલુ જ કરી દેવાની છે તાત્કાલિક, કે એને લગતું વધારે પડતું આપણે લિક્વિડ પીએ, એને લગતો કોઈ ખોરાક ખાઈએ, અથવા એની કોઈ દવા લઈ લઈએ. દેટ ઇઝ diarrhea may be caused due to some infection, allergy or by emotional disturbance. એટલે કે એના કારણે થઈ શકે છે કોઈ પણ જાતનું ઇન્ફેક્શન હોય, કોઈ પણ જાતની એલર્જી થઈ હોય, અને કાં તો વધારે પડતું ઇમોશનલ ડિસ્ટર્બન્સ હોય, ત્યારે પણ ડાયરિયા થઈ શકે છે. એક્યુટ એન્ટેરિક ઇન્ફેક્શન પ્રોડ્યુસ સેક્રેટરી ડાયરિયા. એટલે એન્ટેરિક ઇન્ફેક્શન એટલે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનના કોઈ પણ અંદરના ભાગની અંદર ઇન્ફેક્શન થયું હોય, તો એમાં કારણે પણ ડાયરિયા થઈ શકે છે. Excess of bile acid causes diarrhea by activating adenylyl cyclase. એટલે કે જે બાઇલ એસિડ બને છે, જે બાઇલ ડક્ટમાંથી, જે ગોલ બ્લેડર છે એની બાઇલ ડક્ટ છે, એમાંથી જે બાઇલ એસિડ બને છે એ વધારે પડતું બને, તો એના કારણે પણ ડાયરિયા થઈ શકે છે. કેમ? કેમ કે એની અંદર જે એડિનાઇલિલ સાયક્લેઝ નામનો જે એન્ઝાઇમ છે એ શું થઈ જાય છે? વધારે એક્ટિવ થઈ જાય, સો ધેટ ડાયરિયા થઈ શકે છે. નેક્સ્ટ એની ટ્રીટમેન્ટ આપેલી છે. મેઇન એના બે ટાઈપ છે ટ્રીટમેન્ટમાં. એક છે સ્પેસિફિક એન્ડ છે સિમ્ટમેટિક અને સપોર્ટિવ થેરાપી. તો સ્પેસિફિક ટ્રીટમેન્ટમાં શું કીધું છે? ધ સ્પેસિફિક કોઝ ઓફ ડાયરિયા હેઝ ટુ બી ટ્રીટેડ બાય યુઝિંગ એન્ટીપ્રોટોઝોઅલ ડ્રગ્સ એન્ડ એન્ટીબેક્ટેરિયલ ડ્રગ્સ. એટલે કોના દ્વારા ટ્રીટ થઈ શકે? એન્ટીપ્રોટોઝોઅલ ડ્રગ્સ અને એન્ટીબેક્ટેરિયલ ડ્રગ્સ. અહીંયા એને અમુક માઇક્રોબિયલ એક્ઝામ્પલ આપેલા છે. એમાં મેટ્રોનિડાઝોલ છે, ડાયલોક્સેડિન ફ્લુરોડ છે, અને ટીનિડાઝોલ છે. ઓકે, તો આ સ્પેસિફિક ટ્રીટમેન્ટ, કે કોઈ પણ ડાયરિયા થાય તો સ્પેસિફિક આપણે ડ્રગ આપવા માટે આ ડ્રગ આપી શકીએ છીએ. અને નેક્સ્ટ આપેલી છે સિમ્ટમેટિક અને સપોર્ટિવ ટ્રીટમેન્ટ. એટલે કે એને થોડોક એવો સપોર્ટ મળે, અથવા તો એના સિમ્ટમ્સ છે એને ઓછા કરી શકીએ એવી ટ્રીટમેન્ટ. તો કે અ ટ્રીટમેન્ટ એન્ડ કંટ્રોલ ઓફ ડાયરિયા વિચ એન્ટી ડાયરિયલ ડ્રગ્સ ફોર કરેક્શન ઓફ ડિહાઇડ્રેશન એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ અકર્ડ ડ્યુ ટુ ડાયરિયા. એટલે કે ડાયરિયાને કારણે આપણને જે સિમ્ટમ્સ જોવા મળે છે, કેવા સિમ્ટમ્સ? આ ઇલેક્ટ્રોલાઇટનું ઇમ્બેલેન્સ થવું, અથવા તો જે ડિહાઇડ્રેશન થાય છે, એ સિમ્ટમ્સને આપણે કેવા કરવાના છે? ઓછા કરવાના છે. The drug like lectin, light choline, sulfasalazine, loperamide, codeine, activated wood charcoal, એ બધી શું છે ડ્રગ, જે આપણે ડાયરિયાને ટ્રીટ કરવા માટે યુઝ કરીએ છીએ. હવે આ બધી ડ્રગ આપણે ડિટેલમાં જોઈશું. એમાંથી આ બંનેમાંથી મેં ખાલી એક એક એક્ઝામ્પલ સમજાવેલા છે. એના અંદર અલગ અલગ પાર્ટ્સ પણ આપેલા છે. એ બધાના એક એક એક્ઝામ્પલ સમજાવેલા છે. બુકની અંદર બીજા એક્ઝામ્પલ આપેલા છે, જે તમારે જાતે ડિટેલમાં કરવા પડશે. પેલું આપણે જોઈએ સ્પેસિફિક ટ્રીટમેન્ટ ઓફ ડાયરિયા. એની અંદર એક્ઝામ્પલ આપેલું છે મેટ્રોનિડાઝોલ. મેટ્રોનિડાઝોલ એક્ઝામ્પલ આપણે આગળ પણ ભણી ગયેલા છીએ. શેમાં? એન્ટીઅમેબિક ડ્રગની અંદર. ઓકે, મેટ્રોનિડાઝોલ શું છે? તો કે વ્હાઇટ ઓર ક્રીમી વ્હાઇટ ક્રિસ્ટલિન પાવડર વિથ અ સ્લાઇટ ઓર્ડર હેવિંગ બીટર એન્ડ સલાઇન ટેસ્ટ.
કેવું છે, વ્હાઇટ અથવા તો ક્રીમી વ્હાઇટ જેવું સબસ્ટન્સ કલર હોય. ક્રિસ્ટલિન પાવડર છે એટલે કે ચમકતો, અને થોડીક એવી એની કેવી સ્મેલ, થોડીક સ્લાઇટ ઓડર એટલે કે સ્મેલ છે, અને ટેસ્ટ કેવો છે, બીટર જેવો અથવા તો નોર્મલ પાણી જેવો ટેસ્ટ છે. ઇટ ઇઝ સોલ્યુબલ ઇન વોટર, વોટરમાં સોલ્યુબલ હોય. ઇટ ઇઝ રેપિડલી એબ્ઝોર્બ્ડ આફ્ટર ઓરલ એડમિનિસ્ટ્રેશન એટલે કે ઓરલી આપવામાં આવે તો એ ઝડપથી એક્શન કરશે. મેટ્રોનિડાઝોલ ઇઝ યુઝડ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ અમીબિયાસિસ એન્ડ ટ્રાઇકોમોનિયાસિસ. આપણે પહેલા જોઈ ગયા છીએ કે અમીબાને કારણે ઇન્ફેક્શન થાય અથવા ટ્રાઇકોમોનાસને કારણે ઇન્ફેક્શન થાય ત્યારે આ ડ્રગ યુઝ થાય છે. ઇટ ઇઝ ઇફેક્ટિવ અગેન્સ્ટ ટ્રાઇકોમોનાસ વજાઇનાલિસ, એન્ટાઅમીબા હિસ્ટોલિટિકા એન્ડ જિયાર્ડિયા લિમ્બિયા. આ બધા જે પ્રોટોજુઆના નામ આપેલા છે એના કારણે ઇન્ફેક્શન થાય હોય તો આપણે આ ડ્રગ આપી શકીએ છીએ. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ અલ્સરેટિવ જિન્જિવાઇટિસ એટલે ગળાના જે એટલે મોઢાની અંદર જે બ્લીડિંગ ગમ્સ હોય અથવા તો જે દાંતના પેઢા છે અને દાંતની આજુબાજુનું જે સ્ટ્રક્ચર છે એની અંદર શું થઈ શકે, અલ્સર એટલે કે ચાંદા પેડા હોય ત્યારે આપણે યુઝ કરી શકીએ. ઇટ ઇઝ અવાઇલેબલ એઝ 200 mg 400 mg ટેબ્લેટ. જો આઈવી આપવાનું હોય તો 500 mg પર 100 ml માં મળી શકે, અને સસ્પેન્શન એટલે કે ટ્યુબ તરીકે હોય તો 200 mg પર 5 ml નું સસ્પેન્શન આવે છે. મેટ્રોનિડાઝોલ ઇઝ ડાયરેક્ટ એક્ટિંગ ટુ અમીબોસાઇડ, ટ્રેકોમિનોસાઇડ, ધેટ ઇઝ કે અમીબાને કિલ કરી નાખશે, ટ્રાઇકોમોનાસને કિલ કરી નાખશે. સાઇડ એટલે કિલ કરવું. ઇટ ડિગ્રેડ્સ ડીએનએ ઇન ઓર્ગેનિઝમ્સ એટલે કેવી રીતે કિલ કરે છે કે જે ઓર્ગેનિઝમ્સ છે, ધારો કે અમીબા છે, ટ્રાઇકોમોનાસ છે, એના જે ડીએનએ છે એને શું કરશે, ડિગ્રેડ્સ એટલે એને કિલ કરી નાખશે અથવા તો એને ગ્રોથ નહીં થવા દે. નેક્સ્ટ એનું મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલું છે C6H9N3O3, અને એની સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા નીચે સમજાવેલી છે, એ આપણે જોવાની યાદ રાખવાની જરૂર નથી. મેકેનિઝમ ઓફ એક્શન શું કીધું છે તો કે મેટ્રોનિડાઝોલ બાઇન્ડ એન્ડ ડિગ્રેડ ધ ડીએનએ ઓફ અમીબા હિસ્ટોલિટિકા. ઇટ ઇઝ ડાયરેક્ટ એક્ટિંગ અમીબોસાઇડ. ઇટ ઇઝ યુઝડ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ અમીબોસિયાસિસ અને ટ્રાઇકોમોનિયાસિસ. શું છે કે ડીએનએ સાથે જોડાઈને એને કિલ કરી નાખશે. કોને તો કે અમીબા હિસ્ટોલિટિકાનું ડીએનએ છે એને. ડાયરેક્ટ કેવી એક્શન આપે છે, અમીબોસાઇડ એટલે અમીબાને કિલ કરી નાખે એવી. અને શેમાં યુઝ થાય છે આપણે જોઈ ગયા આગળ, અમીબિયાસિસ અને ટ્રાઇકોમોનિયાસિસમાં. ડોઝ આપેલો છે એડલ્ટની અંદર 400 mg 8 અવરલી ઓરલી આપવાનું છે, અને જો આઈવી આપવામાં આવે તો 500 mg 8 અવરલી આપવાનું 7 દિવસ સુધી. અને ચિલ્ડ્રનની અંદર તો કે 50 mg પર કેજી બોડી વેઇટ આપવાનો ડેઇલી ઇન ઇક્વેટ ડિવાઇડેડ ડોઝિસ એટ 8 અવરલી. દરેક 8 કલાકે ડોઝને ડિવાઈડ કરવાનો, અને કેટલો આપવાનો છે, 50 mg પર કેજી બોડી વેઇટ. ઇન્ડિકેશન છે શેમાં યુઝ કરી શકીએ તો કે અમીબિયાસિસ હોય તો યુઝ કરી શકીએ, જિયાર્ડિયાસિસ, ટ્રાઇકોમોનાસ વજાઇનાઇટિસ, એપેન્ડેક્ટોમી અથવા અલ્સરેટિવ જિન્જિવાઇટિસ એટલે કે આ બધા જે પ્રોટોજોઆને કારણે ઇન્ફેક્શન થાય છે એની અંદર આપણે યુઝ કરી શકીએ. નેન છે કોન્ટ્રાઇન્ડિકેશન તો કે હાઇપર સેન્સિટિવિટી હોય તો નથી આપવાનું. કોઈ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર, પ્રેગ્નેન્ટ મધર અથવા તો લેક્ટેશન મધર હોય એને આ ડ્રગ નથી આપવાની. સાઇડ ઇફેક્ટમાં કીધું છે હેડેક થઈ શકે, કન્ફ્યુઝન થઈ શકે, રેસ્ટલેસનેસ, ફેટિક, ઇન્સોમ્નિયા, બ્લડ વિઝન, સોર થ્રોટ, રેટિનલ એડિમા એટલે રેટિના છે, આંખની જે રેટિના છે એમાં સોજો આવે. તેન છે ડ્રાય માઉથ, મેટાલિક ટેસ્ટ, મેટાલિક એટલે જે ઓલો કાટનો ટેસ્ટ આવે ને ધાતુનો, કોઈ પણ આપણે તાંબુ કે મોઢામાં આમ રહી લોખંડ તો એ કેવો ટેસ્ટ આવે એવો ટેસ્ટ આવે. ફરી ટંગ, ફરી ટંગનો મિનિંગ છે ફર એટલે રૂવાટી, એટલે જે આપણી જીભ છે એની ઉપર રૂવાટી થઈ હોય એવો ટેસ્ટ એવું લાગે. ગ્લોસાઇટિસ એટલે કે મોઢાની અંદર ઇન્ફેક્શન થવું. દેન નોઝિયા, વોમિટિંગ, એબ્ડોમિનલ ક્રેમ્સ થઈ શકે. ડિક્રીઝ લિબિડો, લિબિડો એટલે જે પુખ્ત વયતા આવતી હોય એ ઓછી આવે. ન્યુરોટોક્સિસિટી થઈ શકે, બોન મેરો ડિપ્રેશન થઈ શકે, રેસિસ જોવા મળે અથવા અર્ટિકેરિયા એટલે સ્કિનને લગતું કોઈ પણ ઇન્ફેક્શન થઈ શકે. ફાર્મેકોકાઇનેટિક્સ કીધું છે તો કે ઓનસેટ એક્શન ઇમિડિયેટ એટલે કે જ્યારે આપવામાં આવે ત્યારે તાત્કાલિક અસર કરશે. પ્લાઝ્મા કોન્સન્ટ્રેશન 1 થી 2 કલાક છે. હાફ લાઈફ એની 6 થી 11 કલાક છે, અને બ્રેસ્ટ મિલ્ક અથવા ફિસિસ દ્વારા એ બહાર નીકળી જશે. ડ્રગ ઇન્ટરેક્શન કીધી છે કે ડિસલ્ફિરેમ આલ્કોહોલ ડિક્રીઝ એક્શન ઓફ મેટાબોલિઝમ, કે આની સાથે જો ડિસલ્ફિરેમ અથવા તો એલ્કોહોલ લેવામાં આવે તો એની એક્શન કેવી થાય છે, ડિક્રીઝ થાય છે. બ્રાન્ડ નેમ્સ આપેલા છે ટેબ્લેટ ફ્લેઝિલ, એરિસ્ટોજેલ, એલ્ડોઝેલ, ફ્લેઝોલ, યુનિમેઝોલ એ 200 mg અથવા તો 400 mg ની ટેબ્લેટમાં અવેલેબલ હોય છે.
નર્સિંગ કેર આપેલી છે તો કે એલર્જીક રિએક્શન થાય, ફીવર, રેસીસ, ઇચિંગ કે અર્ટિકેરિયા, તો એ આપણે જોવાનું છે અને ડ્રગને ડિસકન્ટિન્યુ કરવાની છે. ઇન્ટેક આઉટપુટ ચાર્ટ, વેટ રેગ્યુલરલી મેન્શન કરવાનું છે, સ્ટૂલ કેટલી વખત પાસ કરે છે, એની ફ્રીક્વન્સી કેવી છે, એ બધું ચોક કરવાનું છે. ઓપ્થેલ્મિક એક્ઝામિનેશન કરવાનું છે. ઓપ્થેલ્મિક એટલે જે આંખનું એક્ઝામિનેશન, આપણે રેટિનામાં ને એ સાઇડ ઇફેક્ટમાં જોયું હતું ને કે એની અંદર સોજો કે આવી શકે છે, એટલે જ્યારે આ થેરાપી આપવામાં આવે ત્યારે એનું એક્ઝામિનેશન કરવાનું. ન્યુરોટોક્સિસિટી છે કે નહીં, ન્યુરોપેથી કે પેશન્ટને સીઝર, ડિઝીનેસ કે જોઈન્ટ પેન કે એવું કંઈ થાય છે કે નહીં, એ ચેક કરવાનું છે. સ્ટૂલ રેગ્યુલરલી ચેક કરવાનું છે કે ડાયરિયા હતું તો એ સ્ટૂલ ઘાટું થયું છે કે નહીં, ડાયરિયા લિક્વિડ ફોર્મેશનમાં હોય તો એની અંદર કોઈ ચેન્જીસ આવ્યો છે કે નહીં, એની અંદર કોઈ પેરેસાઇઝ એટલે કોઈ જીવજંતુ, કેમ કે પેટમાં કીડા થઈ ગયા હોય ત્યારે પણ ઘણી વખત એવું થતું હોય, તો એ પ્રેઝન્ટ છે કે નહીં. ધેટ ઇઝ ટુ અસેસ રિનલ એન્ડ રિપ્રોડક્ટિવ ડિસ્ફેન્શન, ડાયસુરિયા, પોલીયુરિયા, ઇમ્પોર્ટન્સ ડિક્રીઝ લિબિડો, એટલે કે જ્યાં સિમ્ટમ્સ જોવા મળે એ બધા ચેક કરવાના છે. અને ક્યારે આપવાની છે તો કે ડ્રગ શુડ બી એડમિનિસ્ટર વિથ ઓર આફ્ટર મીલ્સ ટુ અવોઇડ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિમ્ટમ્સ, એટલે કે કોઈ એસિડિટી કે એવું થાય આ દવા લેવાને કારણે, એટલે કાં તો જ્યારે જમતા હોઈએ ત્યારે આપી દેવાની અથવા તો જમી લીધા પછી તાત્કાલિક આપી દેવાની. પેશન્ટ ટુ એડવાઇઝ નોટ ટુ ડ્રિંક આલ્કોહોલ અને ડિસલ્ફિરેમ રિએક્શન મેં કરે, આપણે જોયા હતા કે જો આ ડ્રગ સાથે લેવામાં આવે તો એની જે એક્શન છે એ શું થઈ જાય છે, ડિક્રીઝ થઈ જાય છે, એટલે આની સાથે આલ્કોહોલ અને ડિસલ્ફિરેમ ડ્રગ નથી લેવાતી. હવે નેક્સ્ટ ટાઈપ આપણે જોઈએ સિમ્પ્ટોમેટિક એન્ડ સપોર્ટિવ થેરાપી. ઓકે, અત્યારે આપણે જે પેલા જોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ, એની એક એક્ઝામ્પલ આપેલું છે, એના બીજા એક્ઝામ્પલ બુકની અંદર સમજાવેલા છે, એ તમે જાતે વાંચી લેજો. અને એક્ઝામમાં પૂછાય તો આ બધાના એક એક એક્ઝામ્પલ લખશો તો વાંધો નહીં, પણ સ્પેસિફિક એક ડ્રગ પૂછાય ત્યારે તમારે લખવી પડશે. ઓકે, સિમ્પ્ટોમેટિકની અંદર મેઇન 3 ટાઈપ આપેલા છે. ઇટ ઇન્ક્લુડ ધ ડ્રગ વિચ કંટ્રોલ ડાયરિયા એન્ડ એન્ટીડાયરિયલ ડ્રગ્સ એન્ડ કરેક્શન ઓફ ડિહાઇડ્રેશન એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ. એનું મેઇન કામ શું કીધું છે કે ડાયરિયાને કંટ્રોલ કરવું અને ડાયરિયાને લગતા જે આ ડિહાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ છે એને કંટ્રોલ કરવું. 3 ક્લાસિફિકેશન છે, એમાં પહેલું આપેલું છે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક એબ્ઝોર્પ્ટન્ટ ડ્રગ, બીજું છે ડ્રગ અફેક્ટિંગ ઓન ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક મોટિલિટી, અને ત્રીજી આપેલી છે મિસસેલેનિયસ ડ્રગ. મિસસેલેનિયસ ની અંદર પણ બીજા 2 ટાઈપ ડિટેલમાં સમજાવેલા છે. એમાં પહેલા આપણે જોઈએ જીઆઈટી એબ્ઝોર્બન્ટ એન્ડ પ્રોટેક્ટિવ્સ. ઓકે, પહેલો ટાઈપ, તો એની અંદર એક્ઝામ્પલ છે પેક્ટિન, લાઇકોલિન, એક્ટિવેટેડ ચારકોલ. એમાંથી આપણે લાઇટ કોલિન ડિટેલમાં ભણશું, બાકી બે તમે બુકમાં વાંચી લેજો. લાઇટ કોલાઇન એક્ટ એઝ અ એબ્ઝોર્પ્ટન્ટ ઓફ બેક્ટેરિયા એન્ડ બેક્ટેરિયલ ટોક્સિન. શું કામ કરે છે, જે આખા બેક્ટેરિયા છે અથવા બેક્ટેરિયાને લગતું જે નુકસાન થાય છે એને શું કરે છે, એબ્ઝોર્બ કરે છે, શોષી લે છે આ ડ્રગ. ઇટ ઇઝ એડમિનિસ્ટર્ડ બાય માઉથ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ડાયરિયા, enteritis, colitis, dysentery associated with food poisoning and alkaloidal poisoning. Unusual dose એ આપેલો છે. પહેલા આપણે જોઈ લઈએ કે ક્યારે એડમિનિસ્ટર કરવામાં આવે, તો કે એડમિનિસ્ટર બાય માઉથ. શેમાં, તો કે ડાયરિયા થયા હોય, એન્ટેરાઇટિસ એટલે કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનના કોઈ પણ ઇન્ટરનલ પાર્ટની અંદર ઇન્ફેક્શન હોય, કોલાઇટિસ એટલે કોલોનની અંદર ઇન્ફેક્શન હોય, અથવા ડાયસેન્ટ્રી, ડાયસેન્ટ્રી એટલે બહુ સિવિયર ઝાડા થઈ જાય, બ્લડી સ્ટૂલ આવે ત્યારે. ઓકે, તો એ કેના લીધે થયેલું હોય, તો કે ફૂડ પોઈઝનિંગ અથવા આલ્કલોઇડ પોઈઝનિંગ, એટલે કે જાતે કરીને કોઈએ ઝેર લીધું હોય અથવા તો ફૂડ કોઈ પણ ખોરાક લેવાને કારણે થયેલું હોય, કેમ કે આનું મૂળ કામ શું છે, બેક્ટેરિયાને શોષી લેવાનું, એટલે કે જ્યારે એ પેટીની અંદર જશે એટલે એ બેક્ટેરિયાને શું કરશે, શોષી લેશે. તો ક્યારે આપવામાં આવે છે, નેક્સ્ટ ડોઝ આપેલો છે 15 ગ્રામથી 75 ગ્રામ આપવાનો છે, અને ચિલ્ડ્રનમાં 2 ગ્રામ 3 ટાઈમ્સ અ ડે, એટલે કે ચિલ્ડ્રનમાં 2 ગ્રામ 3 વખત આપી શકીએ દિવસની અંદર. લાઇટ કોલાઇન ઇઝ એપ્લાઇડ એક્સટર્નલી એઝ અ ડસ્ટિંગ પાવડર. કેવો હોય છે, લાઇટ કોલાઇનને બહારથી પણ એપ્લાય કરી શકીએ છીએ. કેવી રીતે, એક્સટર્નલી ડસ્ટિંગ પાવડર. લાઇટ કોલાઇન ઇઝ પ્યુરિફાઈડ હાઇડ્રેટેડ એલ્યુમિનિયમ સિલિકેટ ફ્રી ફ્રોમ ગ્રીટી પાર્ટિકલ્સ. એને કેવી રીતે ક્યોર કરવામાં આવે છે, હાઇડ્રેટેડ એલ્યુમિનિયમ સિલિકેટ એટલે કે જે એક જાતની રેતી આવે એની અંદર ગાળણ કરીને એટલે કે ગાળીને આ છૂટું પાડવામાં આવે છે, એના નાના નાના જે પાર્ટિકલ્સ છે એ. અને કેવું હોય, તો કે ઇટ ઇઝ અ વ્હાઇટ ઓડરલેસ ટેસ્ટલેસ પાવડર છે. ઓકે, વ્હાઇટ કલરનો હોય, સ્વાદ અને સ્મેલ વગરનો પાવડર છે. અને કેલોનિન ઓલ્સો અવેલેબલ ઇઝ સસ્પેન્શન એન્ડ પાવડર, એટલે કે એ કેમાં હોય છે, ટ્યુબ ફોર્મેશનમાં આવે છે અને પાવડર ફોર્મેશનમાં આવે છે. મેકેનિઝમ ઓફ એક્શન આપેલી છે, જે આપણે પહેલા જોઈ, કેલોઇન એન્ડ પેક્ટિન ડિક્રીઝ ધ ગેસ્ટ્રિક મોટિલિટી એન્ડ ડિક્રીઝ વોટર કન્ટેન્ટ્સ ઇન સ્ટૂલ. ઇટ એક્ટ એઝ અ ડિમલ્કન્ટ એન્ડ એબ્ઝોર્બન્ટ
ડ્રગ એટલે કે જે ગેસ્ટ્રિક મોટિલિટી છે એને ઓછી કરે છે, જે આપણે ડાયરિયા થવા માટેનું રીઝન જોયું હતું કે જ્યારે ગેસ્ટ્રિક મોટિલિટી વધી જાય ત્યારે ડાયરિયા થાય છે, એટલે કે એને ઓછી કરશે. જે સ્ટૂલની અંદર વોટર કન્ટેન્ટ છે એટલે કે પાણીનું લેવલ છે એને ઓછું કરશે, એટલે સ્ટૂલ શું થઈ જશે, કઠાઈ જશે, જે ડાયરિયા છે એ બંધ થઈ જશે. અને એ શું કામ કરે છે, મેઇન ડિબલકન્ટ અથવા તો એબ્ઝોર્બર. ડિબલકન્ટ એટલે એને ચીકણું કરવાનું અથવા તો એને શોષી લેવાનું કામ કરે છે, એબ્ઝોર્બ કરવાનું કામ કરે છે. ડોઝ આપેલો છે, જો સસ્પેન્શન આપીએ તો કે કોલાઇન 6 to 120 ml ઓરલી આપવાનું છે, એડમિનિસ્ટર ટુ એડલ્ટ આફ્ટર લૂઝ બોવેલ મૂવમેન્ટ. અને ચિલ્ડ્રનની અંદર 3 થી 12 વર્ષનું બાળક હોય તો 15 ml થી 30 ml આફ્ટર ઈચ લૂઝ મોશન, એટલે કે જ્યારે એક વખત ઝાડા જાય ત્યારે પછી આપવાનું છે દરેક વખતે. ઓકે, અને એડલ્ટમાં પણ એવું છે, દરેક એક વખતે ઝાડા જાય એના પછી 60 થી 120 ml જેટલું આપવાનું છે. The children above જો 12 યર હોય તો 60 ml બાય માઉથ આપવાનું છે ઈચ લૂઝ મોશન, એટલે કે જ્યારે ઝાડા એક વખત જાય ત્યારે. અને કેટલા દિવસ સુધી, તો કે ફોર 1 to 2 days. આ છે ઓઆરએસ જેવું જ એક સોલ્યુશન હોય છે, લાઇટ કોલાઇન, એ પાવડર ફોર્મેશનમાં, એ બજારમાં પણ અવેલેબલ ઇઝીલી થાય છે. ઇન્ડિકેશન છે તો કે યુઝ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ડાયરિયા. કોન્ટ્રાઇન્ડિકેશન છે તો કે નોટ ટુ બી યુઝડ ઇન અ પ્રેગ્નન્સી. ડ્રગ ઇન્ટરેક્શન કીધું છે, ઇટ ડિક્રીઝ ધ એક્શન ઓફ ઓલ ડ્રગ્સ, એટલે કે જો બીજી કોઈ પણ ડ્રગ સાથે લેવામાં આવે તો શું થાય છે, આની એક્શન ડિક્રીઝ થઈ જાય છે. નેક્સ્ટ નર્સિંગ કેર આપેલી છે તો કે પેશન્ટ એટલે કે ચિલ્ડ્રનને અથવા તો પેશન્ટને ડિહાઇડ્રેશન છે કે નહીં ચેક કરવાનું. આ જે પાવડર ફોર્મેશન પાવડરમાંથી જ્યારે આપણે લિક્વિડ ફોર્મેશન કે એવું બનાવતા હોય ત્યારે એને બરોબર હલાવીને પછી યુઝ કરવાનું છે. એની બોવેલ પેટર્ન જે આપ્યા પહેલા ને આપ્યા પછી શું ફેરફાર થાય છે એ ચેક કરતું રહેવાનું છે. 1 થી 2 દિવસ સુધી જ આપવાનું છે, એના પછી નથી અપાતું. થેરાપ્યુટિક રિસ્પોન્સ ચેક કરવાનો છે. ટુ ટીચ પેશન્ટ નોટ ટુ એક્સીડ ટુ રિકમેન્ડેડ ડોઝ ડ્યુરેશન ઓફ યુઝ, એટલે કે પેશન્ટને કહેવાનું છે કે જાતે પોતાની રીતે ડોઝ વધારવાનો નથી. નેક્સ્ટ ટાઈપ આપણે જોઈએ બીજો, ડ્રગ્સ અફેક્ટિંગ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ મોટિલિટી. એની અંદર એક્ઝામ્પલ આપેલું છે, એક જ એક્ઝામ્પલ છે ટેનિક એસિડ. ટેનિક એસિડ શું છે તો કે ઇટ ઇઝ એન એસ્ટ્રિગેટ એક્શન ઓન ધ મ્યુકસ મેમ્બ્રેન ઓફ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક, એટલે કે તાત્કાલિક તુરંત અસર શેની ઉપર જ કરે છે, અંદર ગયા પછી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેકનું જે મ્યુકસ મેમ્બ્રેન છે એના ઉપર. ઇટ ઇઝ એક્સિટેડ બાય ધ કમ્બાઇન્ડ ટેનિક એસિડ એન્ડ કેટેચુ, એટલે કે કેવી રીતે બને છે આ ટેનિક એસિડ અને કેટેચુ, એ બંને કમ્બાઇન થઈને પછી શું થશે, એક્સર્ટેડ, એટલે કે એક્શન કરશે. Tannic acid precipitate the proteins and forms insoluble complexes with heavy metals, alkaloids and glycosides. શું છે કે એ જે ટેનિક એસિડ છે એ પ્રેસિપિટેટ પ્રોટીન, એટલે જે બોડીની અંદર જાશે ત્યારે એ જે પ્રોટીન સાથે જોડાશે અને ઇનસોલ્યુબલ બીજા એક કણ બનાવશે, જેમાં હેવી મેટલ્સ જેવું હોય, કાં તો આલ્કલોઇડ્સ જેવું હોય, કાં તો ગ્લાયકોસાઇડ્સ જેવું હોય, જે આપણી બોડીની અંદર સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ પૂરી પાડે છે. ઇટ ઇઝ યુઝ ઇન ધ સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ ઓફ ડાયરિયા, એટલે શેના માટે યુઝફુલ થાય છે, આપણી બોડીમાં જે ડાયરિયા થયેલા છે એના માટે. ઇન લોજેન્જીસ, ગાર્ગલ્સ ઓર સ્પ્રેસ, ટેનિક એસિડ ઇઝ યુઝડ એઝ અ એસ્ટ્રિંગન્ટ ફોર ધ મ્યુકસ મેમ્બ્રેન ઓફ માઉથ એન્ડ થ્રોટ, એટલે કે જે કોગળા કરે અથવા તો મોઢામાં આપણે નથી રાખી નાખતા ઓલું બ્લેક કલરનું એક આવે છે, બ્લેક ની કોફી કલર જેવું એક આવે છે, મોઢામાં ભરી રાખવાનું, દેટ ઇઝ ઓરલ, જે સાફ કરવા માટેનું હોય, દેટ ઇઝ કે જ્યારે કોગળા કરવા હોય અથવા તો માઉથ ફ્રેશનર તરીકે સ્પ્રે કે એવું કંઈ યુઝ કરતા હોય ત્યારે ટેનિક એસિડ શું કરે છે, જે માઉથ એટલે કે મોઢું અને જે ગળું છે એના જે મ્યુકસ મેમ્બ્રેન છે એને ઇન્ફેક્શન ફ્રી કરવાનું કામ કરે છે. ટેનિક એસિડ ઇઝ ઓલ્સો યુઝ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ બર્ન્સ. તેમાં યુઝફુલ થાય છે બર્ન્સની ટ્રીટમેન્ટ, એટલે કે જે દાજેલું છે એમાં પણ યુઝ થાય છે. ટેનિક ઇઝ પ્રેઝન્ટ ઇન મેની પ્લાન્ટ્સ. ટેનિક એસિડ શેમાંથી મળે છે આપણને, ઘણા બધા ઝાડવાઓમાંથી. એમાં જનરલી આપેલું છે, જનરલી ઓબ્ટેન ફ્રોમ નટ ગોલ્સ એન્ડ ઓફ ઓક એન્ડ કિટેચુ. બે નામ આપેલા છે કે ઓક નામનું જે ઝાડ હોય એમાં બીજમાંથી અથવા તો કેટેચુ નામના ઝાડમાંથી. ટેનિસ આર ઓલ્સો ફાઉન્ડ ઇન ટી એન્ડ આર્કેટા, ધેર ઇઝ એરિકા નટ, એટલે કે ડ્રાયફ્રૂટ જે આવે છે નટ્સ એની અંદર, અને જે ટી એટલે કે ચા છે એની અંદર પણ ટેનિક એસિડ પ્રેઝન્ટ હોય છે. ટેનિક એસિડ ઇઝ હિપેટોટોક્સિક. હિપેટોટોક્સિક એટલે હિપેટિક જે ગ્લેન્ડ છે એને નુકસાનકારક છે ટેનિક એસિડ. ઓકે, નેક્સ્ટ આપણે લાસ્ટ ક્લાસિફિકેશન જોઈએ સિમ્પટોમેટિકનું, એમાં મિસસેલેનિયસ છે. એની અંદર પણ બે ટાઈપ આપેલા છે, એક છે એન્ટી સેક્રેટરી એન્ડ છે એન્ટી મોટિલિટરી ડ્રગ. એમાં પહેલા આપણે જોઈએ એન્ટી સેક્રેટરી, તો એની અંદર 3 ડ્રગ આપેલી છે. ઇટ ઇન્ક્લુડ સલ્ફાઝા લેઝિન, ધેન મિઝાલેઝિન એન્ડ રેસેકાડ્રોટ્રિલ.
ઓકે, એમાંથી એક આપણે અહીંયા એક્સપ્લેન કરું છું, બાકીની બે બુકની અંદર એક્ઝામ્પલ આપેલા છે એ તમે જોઈ લેજો. પેલું આપેલું છે સલ્ફાઝાલાઝીન. એની મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે. સલ્ફાઝિનાઝીન ઇઝ અ ઓર્ડરલેસ યલો કલરનો પાવડર છે. ઇટ ઇઝ ઇનસોલ્યુબલ ઇન વોટર, વોટરમાં સોલ્યુબલ નથી. When administered orally, it is partially absorbed, remaining in metabolized by gut flora and convert into the sulfapyridine which is absorbed. શું કરે છે, જ્યારે ઓરલી આપવામાં આવે ત્યારે પાર્શિયલી એબ્ઝોર્બ એટલે થોડીક એબ્ઝોર્બ થાય છે, અને બાકીની શું થશે કે ગટ દ્વારા મેટાબોલાઇઝ થશે, એટલે કે લીવરમાં જ્યારે થાય ત્યારે એનું મેટાબોલિઝમ થાય, અને એ શેમાં ફેરવાય છે, સલ્ફાપાયરિડીન. ઓકે, એનું કન્વર્ઝન શેમાં થાય છે, સલ્ફાપાયરિડીન નામનો એન્ઝાઇમ બને છે, અને ઈ એન્ઝાઇમ શું છે, એબ્ઝોર્બેબલ છે, એટલે કે ઈ બોડીની અંદર હેલ્પફુલ થશે. એન્ડ 5 એમિનો સેલિસિલિક એસિડ વિચ ઇઝ એબ્ઝોર્બ ટુ સ્મોલ એક્સટેન્સ, અને બીજું શું બને છે, એક સલ્ફાપાયરિડીન બને અને 5 એમિનો સેલિસિલિક એસિડ બને. એ બંને શું થાય છે, ધીમે ધીમે જે એબ્ઝોર્બ થાય છે. Sulfasalazine is a sulfonamide derived from sulfapyridine and aminocyclic acid. જે આ સલ્ફાનામાઇડ છે એ શેમાંથી મળે છે આપણને, સલ્ફાપાયરિડીન અને એમિનોસેલિસિલિક એસિડમાંથી જ બને છે. It is effectively used in the treatment of ulcerative colitis alone or in combination with corticosteroids or surgery. એટલે કાં તો આ ડ્રગ આપણે એકલી પણ આપી શકીએ છીએ અલ્સરેટિવ કોલાઇટિસની અંદર, અને કાં તો બીજી કોઈ પણ કોર્ટિકોસ્ટેરોઇડ સાથે પણ આપી શકીએ છીએ. It is available as 500 mg ટેબ્લેટ, અને એનું નામ છે સેલેઝોપાયરીન. Mechanism of action કીધું છે, જે પહેલા કીધું એમ, the drug sulfonation act on the deliver sulfapyridine and 5 amino salicylic acid to કોલોન, એટલે કે એ બોડીની અંદર જઈને શેમાં ફેરવાઈ જાય, સલ્ફાપાયરિડીન અને 5 એમિનો સેલિસિલિક એસિડમાં. અને એ કેવી રીતે કામ કરશે, એન્ટી ઇન્ફ્લામેટરી, એટલે કે જે ઇન્ફ્લામેશન થયેલું છે એને અટકાવવા માટે. ડોઝ આપેલો છે એડલ્ટની અંદર 1 to 2 ગ્રામ્સ પર ડે આપવાનું. ઇક્વલ ડિવાઇડેડ ડોઝ ઇઝ 6 અવરલી બાય માઉથ 2 to 3 વીક્સ, એટલે 2 થી 3 વીક સુધી આપવાનું છે. દરેક 6 કલાકે ડોઝને ઇક્વલ શું કહેવાય વેચવાનો છે, અને બાય માઉથ ઓરલી આપવાનો છે. અને ચિલ્ડ્રનની અંદર કેટલું કીધું છે, તો કે 40 થી 60 mg પર કેજી બોડી વેઇટ આપવાનો છે, અને ઇક્વલ ડિવાઇડેડ ડોઝની અંદર અને બાય માઉથ ઓરલી જ અપાશે ચિલ્ડ્રનમાં પણ. ઇન્ડિકેશન છે તો 3 મેઇન ઇન્ડિકેશન આપેલા છે એના, અલ્સરેટિવ કોલાઇટિસ, ક્રોન ડિઝીઝ અને ર્યુમેટોઇડ આર્થરાઇટિસ. અલ્સરેટિવ કોલાઇટિસ એટલે કોલોનની અંદર અલ્સર્સ થયેલા હોય એના કારણે ઇન્ફેક્શન થાય. ધેટ ઇઝ ક્રોન ડિઝીઝ એટલે શું એ આપેલું છે, તો કે ક્રોન ડિઝીઝ અ ક્રોનિક ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ ઓફ અનનોન ઓરિજિન, એટલે કે કયા કારણથી થાય છે એ ખબર નથી, પણ બોવેલ એટલે કે જે સ્ટૂલ પાસ કરવાની જગ્યા છે અથવા તો ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ જે પાર્ટ છે એની અંદર શું થાય છે, ક્રોનિક બહુ જ લાંબા સમયથી ઇન્ફેક્શન થયેલું હોય એને શું કહેવાય, ક્રોન ડિઝીઝ. વિચ ઇફેક્ટ ધ ઇલિયમ એન્ડ કોલોન, ક્યારે કે શેમાં ઇફેક્ટ કરે છે, જે કોલોન છે એમાં, અને ઇલિયમ એટલે કે જે ઇન્ટેસ્ટાઇનના પાર્ટની અંદર. ક્રોન ડિઝીઝ ઇઝ કેરેક્ટરાઇઝ બાય એટેક્સ ઓફ ડાયરિયા, સિવિયર એબ્ડોમિનલ પેઇન, નોઝિયા, ફીવર એન્ડ વીકનેસ. એની અંદર શું શું થાય છે, તો કે ડાયરિયા થાય, એબ્ડોમિનલ પેઇન થાય, નોઝિયા, ફીવર અને વીકનેસ આવી શકે. એને શું કહેવાય, ક્રોન ડિઝીઝ કહેવાય. અને ર્યુમેટોઇડ આર્થરાઇટિસ એટલે શું છે, બોનની અંદર ઇન્ફેક્શન થાય, ર્યુમેટોઇડ્સ એટલે RH ફેક્ટરના કારણે, અને એ કેટલા સમયથી ક્રોનિક કન્ડિશન છે. અને કોન્ટ્રાઇન્ડિકેશન કીધા છે, તો કે હાઇપર સેન્સિટિવિટી થતી હોય તો નથી આપવાનું, પ્રેગ્નન્સી, લેક્ટેશન, બ્રોન્કિયલ અસ્થમા હોય, યુરિનરી ઓબ્સ્ટ્રક્શન હોય, અને ચિલ્ડ્રન બિલો 2 years એટલે કે 2 વર્ષથી નાના બાળકને આ ડ્રગ નથી આપવાની. સાઇડ ઇફેક્ટમાં શું છે, નોઝિયા, વોમિટિંગ, એબ્ડોમિનલ પેઇન, હિપેટાઇટિસ, હેડેક, ઇન્સોમ્નિયા, ડિપ્રેશન, ફેટિક, એન્ઝાઇટી, લ્યુકોપેનિયા, દેન હિમોલાઇટિક એનિમિયા એટલે કે લ્યુકોપેનિયા બ્લડનું કેન્સર જેવી સિચ્યુએશન, હિમોલાઇટિક એનિમિયા એટલે બ્લડની અંદર આરબીસીનું લેવલ ઘટી જાય, રેસિસ ડર્મેટાઇટિસ થઈ શકે એટલે ડર્મિસ લેયરમાં ઇન્ફેક્શન, અર્ટિકેરિયા થઈ શકે, બ્લડ યુરિયા નાઇટ્રોજન લેવલ ઇન્ક્રીઝ થઈ શકે, ક્રિએટિનિન લેવલ પણ ઇન્ક્રીઝ થઈ શકે, એલર્જીક માયોકાર્ડિયાટિસ, માયોકાર્ડિયાટિસ એટલે હાર્ટની અંદર જે 3 લેયર રહેલા હોય એમાં માયોકાર્ડિયમ જે લેયર છે એની અંદર ઇન્ફેક્શન થઈ શકે. નેક્સ્ટ ફાર્મેકોકાઇનેટિક્સ છે, તો કે પાર્શિયલી એબ્ઝોર્બ છે, જે આપણે પહેલા જોયું હતું. પ્લાઝ્મા કોન્સન્ટ્રેશન લેવલ એનું 1 થી 6 કલાકમાં હોય, યુરિન દ્વારા એ બહાર નીકળી જશે, અને સીરમની અંદર એની હાફ લાઈફ કેટલી છે, 6 કલાક. ડ્રગની ઇન્ટરેક્શન કીધી છે, તો કે ઇન્ક્રીઝ એન્ટીકોગ્યુલન્ટ ઇફેક્ટ ઓફ ઓરલી એડમિનિસ્ટર કોએગ્યુલન્ટ્સ, ઇન્ક્રીઝ હાઇપોગ્લાઇસેમિક રિસ્પોન્સ વિથ ઓરલ હાઇપોગ્લાઇસેમિક્સ, એટલે કે જો આ એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ સાથે આપવામાં આવે તો એની એક્શન એન્ટીકોએગ્યુલન્ટ થઈ શકે, અને હાઇપોગ્લાઇસેમિક ડ્રગ સાથે આપવામાં આવે તો આ ડ્રગની એક્શન પણ હાઇપોગ્લાઇસેમિક તરીકે કામ
કરવા માંડશે. અને ડિક્રીઝ એક્શન ક્યારે થશે તો કે ડિઝોક્સિન અથવા તો ફૂડ એન્ડ ડ્રગ ડિક્રીઝ આયર્ન અને ફોલિક એસિડ એબ્સોર્પ્શન, એટલે કે જે ફૂડ અથવા તો જે દવાને કારણે આયર્ન અને ફોલિક એસિડનું એબ્સોર્પ્શન ઓછું થતું હોય એની સાથે આપવામાં આવે તો આ જે સાયક્લાઇઝ જે ડ્રગ છે એની જે એક્શન શું થશે, સલ્ફાલેઝિનની, ધેટ ઇઝ ડિક્રીઝ થશે. નર્સિંગ કેર આપેલી છે તો કે ઓબ્ઝર્વ કરવાનું છે, અસેસ કરવાનું છે, કોઈ સાઇડ ઇફેક્ટ થાય છે કે નહીં, કિડની ફંક્શન ચેક કરવાના છે, પાણી બરાબર રીતે પીતું રહેવાનું છે એટલે કે ડિહાઇડ્રેશનને રોકવા માટે, ડેઇલી ડોઝ જે પેશન્ટને આપવાનો છે જે બરાબર ઇન્ટરવલે અપાય છે કે નહીં એ ચેક કરવાનું છે, થેરાપ્યુટિક રિસ્પોન્સ ચેક કરવાનો છે. જો ટેબ્લેટ લેતા હોય તો આખા ગ્લાસના પાણી સાથે લેવાનું છે. વોટર ટુ પ્રિવેન્ટ ક્રિસ્ટલ યુરિયા, એટલે કે આ યુરિયા પાણી વધારે પીવાથી જે યુરિયાની અંદર ક્રિસ્ટલ લેવલ જે જોવા મળે આ ટેબ્લેટ્સનો ફોર્મેશન દેટ ઇઝ ઓછું જોવા મળે. કલર ઓફ યુરિન બીકમ યેલો, કેમ કે આ યેલો કલરની ડ્રગ છે એટલે યુરિનનો કલર યેલો થઈ શકે છે. ફૂલ ટ્રીટમેન્ટનો કોર્સ પૂરો કરવાનો છે. રેક્ટલ સપોઝિટરી યુઝ કરવાની છે એટલે સ્ટૂલ બરાબર રીતે પાસ થઈ જાય. અને અવોઇડ સનલાઇટ એન્ડ યુઝ સનસ્ક્રીન ટુ પ્રિવેન્ટ બર્ન્સ, એટલે કે સનલાઇટમાં નથી રહેવાનું ડાયરેક્ટ, અને કાં તો સનસ્ક્રીન યુઝ કરવાની છે કે જે હીટ સ્ટ્રોક થાય એ ના થાય એટલા માટે. અને આની અંદર બીજો ટાઈપ આપેલો છે, જે થર્ડ ટાઈપ આપણે મિસેલેનિયસની અંદર જોયું એન્ટીસિક્રેટરી, એવી રીતે એન્ટી મોટિલિટી ડ્રગ આપેલી છે. તો એન્ટી મોટિલિટી ડ્રગ શું છે તો એન્ટી મોટિલિટી ડ્રગ્સ આર ઓપિયોઇડ ડ્રગ વિચ ઇન્ક્રીઝ સ્મોલ બોવેલ ટોન, ડિક્રીઝ ઇન્ટેસ્ટાઇનલ સિક્રીશન એન્ડ ઇન્ક્રીઝ એબ્સોર્પ્શન, એટલે કે બોવેલનો ટોન છે એને વધારે છે, જે ઇન્ટેસ્ટાઇનલ સિક્રેશન છે એને ઓછું કરે છે, જે ડાયરિયા થવા માટે જવાબદાર છે, અને એબ્સોર્પ્શન છે એટલે કે વોટર જે એબ્સોર્બ થવું જોઈએ એને ઇન્ક્રીઝ કરે છે. These drugs have direct action on the intestine, smooth muscle due to which absorption increase and propulsive movement are decreased. શું કામ કરે છે? ડાયરેક્ટ એની ઉપર અસર કરશે, ઇન્ટેસ્ટાઇનના જે સ્મૂથ મસલ છે એની ઉપર અસર કરશે કે જે એબ્ઝોર્પ્શન થવા માટે જવાબદાર છે. અને એબ્ઝોર્પ્શનની ક્રિયા કેવી કરશે? વધારશે, ઇન્ક્રીઝ કરશે. અને જે પ્રોપલ્સિવ મુવમેન્ટ છે એટલે કે જે સ્ટૂલ જે વહન થવું જોઈએ એટલે અટકતું જાય તો ડાયરિયા નો થાય, અટકી જાય. ઓકે, તો એને શું કરશે? ઓછી કરશે. જે મુવમેન્ટ એટલે કે જે વહન થતું હોય એને ઓછું કરશે. Tolerance to these drugs is not developed. Tolerance to these drugs is not developed. The following anti-motility drugs are commonly used. અહીંયા ત્રણ એક્ઝામ્પલ આપેલા છે, એટલે કે જે સહન શક્તિ હોય these drugs are not developed, એટલે જે એને અટકાવવાની અથવા તો જે મોડર્ન ટેકનોલોજીનો યુઝ થવો જોઈએ અત્યાર સુધી એનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ નથી થયેલું. અને એના ત્રણ એક્ઝામ્પલ છે લોપેરામાઇડ, કોડિન અને ડિફેનોક્સિલેટ. એમાંથી એક એક્ઝામ્પલ લોપેરામાઇડ મેં અહીંયા સમજાવેલું છે, બાકીના બે બુકમાં આપેલા છે. ઓકે, લોપેરામાઇડ શું છે તો કે ઇટ ઇઝ એન ઓપિએટ એનાલોગ ડ્રગ વિચ વિથ વીક એન્ટીકોલિનર્જિક પ્રોપર્ટી. ઇટ હેઝ નો એક્શન ઓન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. કેવી રીતે એક્શન કરે છે? એન્ટીકોલિનર્જિક ડ્રગ તરીકે કામ કરે છે અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર કોઈ પણ જાતની અસર નથી થતી. ઇટ ઇમ્પ્રુવ્સ ફિકલ કન્ટિન્યુ બાય ઇન્હાન્સિંગ એન્ડ સ્પિન્ચર એનલ સ્પિન્ચર ટર્ન, એટલે કે જે આપણે જે એનસ એટલે કે સ્ટૂલ પાસ કરવાનું જે રેક્ટમ છે એનું જે કંટ્રોલ હોવું જોઈએ, એનો જે સ્પિન્ચર છે એની જે મસલ મુવમેન્ટ હોવી જોઈએ એની અંદર ચેન્જીસ કરીને જે સ્ટૂલ પાસ થાય છે એને શું કરશે? મેન્ટેન કરશે. ઇટ્સ ડ્યુરેશન ઓફ એક્શન ઇઝ 12 hours. કેટલી કલાક સુધી અસર કરે છે? 12 કલાક. ઇટ ઇઝ યુઝડ એઝ અ એન્ટી ડાયરિયલ ડ્રગ. ડાયરિયાને રોકવા માટે આપણે યુઝ કરી શકીએ. કેટલામાં અવેલેબલ હોય તો કે 2 mg ને ટેબ્લેટમાં હોય. એનું નામ આપેલું છે લોપેરામાઇડ હાઇડ્રોક્લોરાઇડ, અને લિક્વિડ હોય ફોર્મેશન તો 1 mg પર 5 ml કન્ટેન્ટની અંદર અવેલેબલ છે. મેકેનિઝમ ઓફ એક્શન છે તો કે ધ ડ્રગ લોપેરામાઇડ હેઝ ડાયરેક્ટ એક્શન ઓન ધ ઇન્ટેસ્ટાઇનલ મસલ, કે ડાયરેક્ટ એની ઉપર અસર કરશે ઇન્ટેસ્ટાઇનના મસલ ઉપર. ઇટ ડિક્રીઝ પેરાસ્ટાલ્સિસ મુવમેન્ટ, એટલે કે મસલની જે મુવમેન્ટ છે એને ઓછી કરશે. મસલ પેરાસ્ટાલ્સિસ મુવમેન્ટ એટલે મસલ મુવમેન્ટ, તો એને ઓછી કરશે. ઇટ ઇન્ક્રીઝ બલ્ક વોલ્યુમ ઓફ ફીસીસ, એટલે કે મસલ મુવમેન્ટ ઓછી થાય એટલે સ્ટૂલ પાસ થતું બંધ થઈ જાય, એટલે સ્ટૂલ એક જગ્યાએ અટકી રહેશે તો બધું સ્ટૂલ શું થશે? ભેગું થશે, બલ્ક થશે. વિથઆઉટ લોસ ઓફ ઇલેક્ટ્રોલાઇટ્સ, એટલે કે એમાંથી ઇલેક્ટ્રોલાઇટ ઓછા નહીં થાય. યુઝડ એઝ એન્ટી ડાયરિયલ ડ્રગ, એટલે આની મેન એક્શન શું છે? એન્ટી ડાયરિયલ ડ્રગ. ડોઝ આપેલો છે એડલ્ટની અંદર બાય માઉથ 4 mg આપવાનું, ધેન 2 mg આફ્ટર ઈચ લૂઝ મોશન, એટલે કે પહેલી વખત 4 mg આપવાનું અને પછી દરેક વખતે જ્યારે ઝાડા થાય ત્યારે 2 mg આપવાનું. નોટ ટુ એક્સિસ 16 mg પર ડે, એટલે દિવસની અંદર 16 mg કરતાં વધારે ડ્રગ નથી આપવાની.
ચિલ્ડ્રનની અંદર કીધું છે તો કે ઓરલી 1 mg આપવાનું છે, ધેન 0.1 mg પર કિલોગ્રામ બોડી વેઇટ આપવાનું છે ઈચ લૂઝ સ્ટોલ. ત્યારે એક વખત સ્ટૂલ પાસ કરે ત્યારે 0.1 mg પર કેજી બોડી વેઇટ આપવાનું, અને પહેલી વખત કેટલું આપવાનું 1 mg. ચિલ્ડ્રન એબો 5 યર્સ હોય એટલે કે 5 વર્ષ કરતા મોટું બાળક છે તો એને 2 mg આપવાનું છે 12 અવરે, દરેક 12 કલાકે બાય માઉથ, અને જ્યારે પણ પાસ કરે સ્ટૂલ ત્યારે 0.1 mg પર કેજી બોડી વેઇટ જ્યારે સ્ટૂલ પાસ કરે ત્યારે આપવાનું છે. ઇન્ડિકેશન કીધા છે તો કે ડાયરિયામાં આપી શકીએ અથવા ક્રોનિક ડાયરિયા. કોન્ટ્રાઇન્ડિકેશન છે હાઇપરસેન્સિટિવિટી હોય, લીવર ડિસીઝ હોય, પ્રેગ્નેન્ટ મધર, લેક્ટેશન અને 2 વર્ષથી નાનું બાળક અને ડિહાઇડ્રેશન હોય પેશન્ટને વધારે તો આ ડ્રગ નથી અપાતી. ફાર્મેકોકાઇનેટિક્સ કીધું છે તો કે હાફ અવરની અંદર એક્શન કરશે. સિરમની હાફ લાઈફ 7 થી 14 યર્સ એક્સટ્રીટેડ ઇન ફિઝિસ. યર્સ નથી, દેટ ઇઝ અવર્સ. ઓકે, 7 થી 14 અવર્સ આવે અને જે ફિસિસ દ્વારા એ શું થશે બહાર નીકળી જશે. બ્રાન્ડ નેમ આપેલા છે, કેપ્સ્યુલ અને ટેબ્લેટ ફોર્મેશનમાં હોય, એમાં લોપામાઇડ, રોકો, ડાયાલોપ, લોપેરામાઇડ અને સ્ટાલોપ એ 2 mg અને 4 mg ને ટેબ્લેટમાં અવેલેબલ છે. લાસ્ટમાં નર્સિંગ કેર આપેલી છે તો કે આપણે બોવલ પેટર્ન ચેક કરવાની છે. કોન્સ્ટિપેશન થઈ નથી જતું ને, વધારે પડતું આ ડ્રગની ઇફેક્ટ થાય તો કોન્સ્ટિપેશન થવાના પણ ચાન્સીસ છે, તો એ ચેક કરતા રહેવાના છે. દરેક 48 આફ્ટર 48 અવર્સ ડિસકન્ટિન્યુ ધ ડ્રગ, એટલે 48 કલાક 2 દિવસ પછી ડ્રગને ડિસકન્ટિન્યુ કરવાની છે. સ્ટૂલનું વોલ્યુમ, કલર, એની કેરેક્ટરિસ્ટિક્સ ચેક કરવાની છે. પેશન્ટને અથવા તો ચિલ્ડ્રનને કોઈ ડિહાઇડ્રેશન કે એવું કંઈ થાય છે કે નહીં, કેટલું સિમ્ટમ્સ જોવા મળે છે એ બધું ચેક કરવાનું છે. થેરાપ્યુટિક રિસ્પોન્સ જોવાનો છે. એડવાઇસ પેશન્ટ ફોર ડ્રાય માઉથ યુઝ સિપ્સ ઓફ વોટર, એટલે કે જ્યારે ગળું સુકાઈ જાય ત્યારે થોડુંક પાણી પી લેવાનું છે એવું પેશન્ટને કહેવાનું છે. ઇફ ડ્રાઉઝીનેસ અકર નોટ ટુ ઓપરેટ મશીનરી, એટલે કે જેને ઘેન ચડતું હોય અથવા તો ચક્કર આવતા હોય કે એવું કંઈ થતું હોય તો મશીનરી નથી ચલાવવાની જ્યારે આ ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારે. ઓકે, અને બાકીના 2 ડ્રગ એક્ઝામ્પલ બુકમાંથી જોઈ લેજો.